તો ફરી સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે શાક રીંગણ બટેકાનું હતું ટિફિનમાં અને એ ઉડાડીને આપણે બેસી ગયા હતા ચા ભાખરીનો કોટો ચડાવવા। હા, એના વગર આપણે આખું થોડી ખુલશે। અને પછી બેનને બેહાડી દીધા હતા બારીએ। હમણાં તો ગણપતિ બાપાની આરતી વાગે ને એટલે તાલ્યું પડે હો। શાબાશ બેટા। પછી આપણને વર્ગું તું ભૂતવા આપણે ફટાફટ રસોડું સાફ કરી નાખ્યું અને ફટાફટ પોતું મારી દીધું અને થઈ ગયા હતા નવરા। પોરો ખાવા બેઠા હતા મેં કોઈ ભેગું નહીં બાંધી દે। અને પછી મા દીકરી પાસે કામે વળી ગયું ફટાફટ જો વાસણ ગોઠવી દીધા। પછી રસોઈ બનાવવી પડશે ને અને એ ગોઠવીને અને જો રસોઈ બનાવીને હાલો બેનને બેસાડી દીધા હતા જમવા। એને કેળું જોઈને કાંઈ ન દેખાય અને આપણે ફટાફટ બેસી ગયા હતા જમવા। અને જો બેનને સુવાનું કીધું એટલે અમારા કામઠા બેન કપડાં હંકેલવા માંડ્યા। શાબાશ બેટા। અને આપણે એને સુરાવીને આપણે કામે વર્ગી ગયા। ચોખા ચારવાના હતા એ ચોખા ચારીને અને થઈ ગયો તો રોંઢો ને હાલો આપણે વે ગયા હતા કેનાલે। હો હા, ઘણી વસ્તુ પધરાવાની હતી મેં પાણી નહોતી તો એ પધરાઈ દઉં। પાણી આવીશ એટલે આઈ વહી જાય। અને પછી જો થોડીક વાર બેઠા આપણા બેનને આવું કંઈક ખુલ્લું ખુલ્લું દેખાય ને એટલે લીટી કપ્યો એને તો રમવાની કંઈક મોજ જ પડી જાય। અને હાંજ પડી ગઈ હાલો ભાઈ હો આજે હતી સાંજે અડદની દાળ ને લસણવાળી ચટણી નહીં હજી ખાંડવાની છે મને ખબર છે તમ તારે। એટલે લસણવાળી ચટણી ખાંડીને આપણે બધું રેડી જો બેસી ગયા તા ચટણી ને અડદની દાળ ને હાલો બધા જમવા। તો કેવો લાગ્યો મારો બ્લોગ? બાય બાય, જય શ્રી કૃષ્ણ, સબસ્ક્રાઇબ।